નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભગવાન ગણેશ વિશે અનેક રોચક કથાઓ પુરાણોમાં છે। કોઈ પણ સારું કાર્ય કરતા પહેલા હંમેશા ગણેશજીને યાદ કરવામાં આવે છે। દરેક સત્કાર્યોમાં ગણેશજીને સૌથી અગ્ર ગણવામાં આવે છે। આમ કરવાથી કાર્ય શુભ રહે છે। સૌ કોઈ જાણે છે કે ગણેશજીનું વાહન ઉંદર છે અને આપણે તેની સાથે સંકળાયેલી વાર્તાઓ પણ જાણીએ છીએ। તેના પર અનેક કાર્ટૂન્સ અને ફિલ્મો બનેલી છે કે જે નાના બાળકોને અતિ પ્રિય છે। પરંતુ શું તમને ખબર છે કે ઉંદર સિવાય બીજા કયા ગણપતિ દાદાના વાહનો છે? આવો જાણીએ। આ અંગે શાસ્ત્રો અને પુરાણોમાં સિંહ, મયુર અને મૂષકને પણ શ્રી ગણેશજીનું વાહન જણાવાયા છે। કહેવાય છે કે કળિયુગમાં ગણેશ અવતાર બાદ સતયુગની શરૂઆત થશે। એવું માનવામાં આવે છે કે ગણેશજી દરેક યુગમાં અવતારિત થાય છે ત્યારે તેમનું સ્વરૂપ અને વાહન અલગ અલગ હોય છે। સિંહ, મયુર, મૂષક દરેક વાહન સાથે જોડાયેલી છે ગણેશજીની એક અલગ કથા। જેમ કે સતયુગમાં ગણેશજીનું વાહન સિંહ હતું અને તેઓ 10 ભુજાવાળા તેજસ્વી સ્વરૂપ તથા ભક્તોને વરદાન આપનારા હતા, માટે સતયુગમાં તેમનું નામ વિનાયક હતું। તો ત્રેતાયુગમાં ગણપતિજીનું વાહન મયુર હતું। તેઓ શ્વેત વર્ણના તથા 6 ભુજાઓવાળા હતા તથા ત્રણેય લોકોમાં તેઓ મયુરેશ્વર નામથી વિખ્યાત છે। તો દ્વાપર યુગમાં શ્રી ગણેશનું વાહન મૂષક હતું। તેમનો વર્ણ લાલ અને 4 ભુજાઓ વાલપ તથા ગજાનન નામથી પ્રસિદ્ધ થયા હતા। તો દર્શક મિત્રો, આ સિવાય ગણપતિ દાદાના પ્રમુખ અસ્ત્રોની વાત કરીએ તો પાશ, અંકુશ અને પરશુ છે। તેમના શણગારમાં શંખ, કમળ, પુષ્પ, ચક્ર, ગદા અને નાગ છે। પુરાણો અનુસાર કળિયુગમાં તેમનો ધૂમ્રવર્ણ હશે અને 2 ભુજાઓ હશે। તેમનું વાહન ઘોડો હશે અને તેમનું નામ ધૂમ્રકેતુ હશે। તેમના અવતાર બાદ કળિયુગ સમાપ્ત થશે અને ફરી સતયુગ આવશે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।